તાજા ટોપરાની બરફી આવી રીતે તમે ક્યારે નહીં બનાવી હોય. તાજું ટોપરું આપણે ઘીમાં શેકીને બનાવવાની છે. તો આવી રીતે જુઓ, તાજું ટોપરામાંથી પાણી કાઢી લેવાનું છે અને આવી રીતે જો ગેસ ઉપર શેકીશું તો ફટાફટ તેમાંથી ટોપરું નીકળી જશે. સમારી લેવાનું છે અને 1 ચમચી ઘી નાખીને તેને સારી રીતે 1 કે 2 મિનિટમાં શેકી લેવાનું છે. તેનો કલર ચેન્જ કરવાનો નથી. હવે તેને ઠંડુ થાય એટલે મિક્સર ગ્રાઇન્ડરમાં આપણે ગ્રાઇન્ડ કરી લેવાનું છે. એક સાઈડ અહીં મેં 500 ગ્રામ જેટલું દૂધ લીધું છે અને સરસ મજાની રબડી બનાવવાની છે. રબડી થઈ જાય એટલે ગેસ આપણે સાઈડમાં બંધ કરી નાખીશું. હવે અહીં આપણે એક બીજી આગળની પ્રોસેસ કરીશું. ત્યાં સુધી આપણે આ ટોપરા ઠંડા થઈ ગયા છે તો તેનું સરસ મજાની આપણે છીણ રેડી કરી દેવાની છે. તાજા ટોપરાની મીઠાઈ ખૂબ જ સરસ લાગે છે. હવે આપણે 1 કપ ખાંડ લેવાની છે અને બસ 3 થી 4 ચમચી જેટલું આપણે પાણી લેવાનું છે. તેને કેરેમલ કરી નાખવાનું છે અને જે રબડી બનાવી હતી દૂધવાળી તે પણ મેં એડ કરી દીધી છે અને આ બધું જ મિક્સ કરીને હવે આપણે જે ટોપરાની છીણ બનાવી હતી તે પણ આપણે એડ કરી દેવાની છે. આ બધું મિશ્રણ મિક્સ કરીને હવે તેને ઠારી દેવાની છે. સરસ મજાના પીસ કરી લેવાના છે. તો તૈયાર થઈ ગઈ છે તાજા ટોપરાની